નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજે વાત કરવી છે કે આપણે કોઈ પણ પાક હોય એને પહેલા ઈયળ આવે છે તો ઈયળ પહેલા ફૂદા થાય છે અને ફૂદાથી જ ઈયળો બને છે કોઈ પણ પાક શાકભાજી હોય તો મિત્રો ખાસ કરી અને આપણે એક એવી ફેરોમેન ટ્રેપ કહેવાય છે કે જે રડાર કંપનીએ બનાવી અને આપણે એનો ઉપયોગ કર્યો તો શાકભાજીમાં અને બધા પાકોની અંદર મગફળીમાં હતો કે જેથી કરી અને પહેલાં જો ફૂદા પકડાઈ જાય તો જેનો ટૂંકમાં પીરિયસ હોય કે આપણે આટલાથી આટલા ટાઈમમાં ઈયળો આવતી હોય એ ફૂદા આવતા હોય પણ જો એ ફૂદા જ પકડી લ્યો તો તમારે એ ટાઈમ વયો જાય એટલે પછી ઈયળ આવતી નથી અને દવાના ખર્ચ બચે છે અને આપણે એમાં ખૂબ સારું રિઝલ્ટ આવ્યું અને માઇનર એવું કે આપણે કહી શકીએ મફતમાં જ અને સાવ ઓછી કિંમતે સારો ફાયદો કરે એના માટે જ ખાસ કરીને આ વિડીયો બનાવ્યો છે। આગળ આપણે આનો વિડીયો પણ બનાવ્યો હતો અને એ પણ ઘણા લોકોએ જોયો, ઘણા લોકોએ આ ટ્રેપ ઓર્ડર કર્યો અને ઘણા લોકોને સારું રિઝલ્ટ પણ આવ્યું છે। મિત્રો, લગભગ લોકોને રિઝલ્ટ સારું આવ્યું છે। આપણે ફોન કોલ કરી અને પૂછતા હતા અને સામેથી ઘણાના ફોન આવતા હતા કે અમે મગાવ્યું, અમને સારું રિઝલ્ટ આવ્યું। હવે મિત્રો, અમારે ખુદને અહીંયા ચણા છે 3 વીઘાના, તો 2.5-3 વીઘાના, તો એમાં 15 ટ્રે મિનિમમ લગાવવી પડે। કોઈ પણ પાક હોય અથવા શાકભાજી હોય તો 2.5 વીઘાએ 15 ટ્રે તો લગાવવી જ પડે, 15-17। તો અમે 15 ટ્રે લગાવી। તો તમે આખો વિડીયો જોવો કે કઈ રીતના ફિટ કરવાની અને કઈ રીતના લગાવવાની। તો મિત્રો, તમે આ લાઈવ જોઈ શકો છો કે આપણે જે રડાર કંપનીની ફેરોમેન ટ્રેપ છે એનો ઉપયોગ ઘણો ટાઈમથી કરીએ છીએ। જે આ 10 છે લાઈનમાં, આ 10 છે એ આપણે રીંગણીની અંદર, જે તમને બતાવી દો, એ રીંગણી છે, આ રીંગણીની અંદર આપણે ઉપયોગ કર્યો હતો અને એ હવે રીંગણીની અંદર એની જરૂરિયાત નથી તો આપણે એ જ ટેપનો ઉપયોગ, એની અંદર દવા લગાડેલી છે, તમે જોઈ શકો છો રીંગણીમાં હતી પણ એ હવે એક્સપાયર થઈ ગઈ એટલે આપણે જે 10 પેકેટ છે એમાં આ જોઈ શકો છો કે આ દવા લગાડવાની ક્યુબ કે જે ઈયળ ના આવે અને 5 આપણે એક્સ્ટ્રા લીધી, જોઈ શકો છો આ 5 આપણે એક્સ્ટ્રા લીધી એટલે 15 ટ્રેપનો આપણે ચણાની અંદર ઉપયોગ કરવાનો છે। આની અંદર જોઈ શકો છો ચણા કે મોટા કાબુલી ચણા છે તો આપણે એની અંદર આનો ઉપયોગ કરવાના છે। અહીંયા રડાર ફ્લાય ટેપનો કે રડાર ફેરોમેન ટેપનો અને આપણે આની અંદર બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અને આમાં કોઈ જાતનું બહુ ખર્ચ નથી। એક જ વખત આ તમારે લેવી પડે। અમે આ 2-3 વખત વાપરી હતી। આની અંદર ખાલી ક્યુબ જ બદલાવવાની કે મહિને એક્સપાયર ક્યુબ થઈ જાય એટલે બીજી ક્યુબ નાખવાની અને એનો કંઈ ભાવ નથી, માત્ર એક ક્યુબના 15 રૂપિયા જ પડે છે। પણ આની સાથે આપણે ઓર્ગેનિક ખાવા મળે એમ પણ નફો, કેમ કે કોઈ પણ કેમિકલવાળી દવાઓ છાંટો, ઓર્ગેનિક જૈવિક કરતા હોય તો કંઈ વાંધો નહીં, પણ જે કેમિકલવાળી દવાઓ છાંટતા હોય એની અંદર આપણે ઓર્ગેનિક ખાવા ના મળે, પણ જો આનો ઉપયોગ કરો તો તમને ઓર્ગેનિક ખાવા પણ મળે છે। અને મિત્રો, આ કોઈ મટીરિયલ નબળું તો છે નહીં, એ આપણે ખુદ જોયું, કેમ કે આ તમે જોઈ શકો છો તડકે ને તડકે હતું। આ 10 છે એ બધી તડકે હતી, તમને આમાં ખબર પડતી હશે કે જો આ વાપરેલી છે એટલે રજ પણ છે અને આપણે પંખીની ચરકો પણ છે કે આ ઉપયોગ કરી હતી। અને આ 5 છે એ નવી છે, હજી ફિટ કરવાની બાકી છે। આ જોઈ શકો છો એનું મટીરિયલ, આ 5 એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને બતાવવાનું એ કે જો આવો ઉપયોગ કરો તો તમને ખર્ચ ઘટે અને આપણે ઉત્પાદનમાં સારો ફાયદો થાય છે અને આની અંદર રિઝલ્ટ પણ આવશે, એ પણ આગળ વિડીયોમાં છે એટલે વિડીયો આખો જોજો મિત્રો કે જેથી કરી અને સંપૂર્ણ માહિતી મળી જાય। તો હવે આપણે આને લગાવી દઈએ ચણાની અંદર। તો મિત્રો, આપણે જોઈ શકો છો તમે કે નવી આપણે જેમાં દવા લગાડવાની હતી એમાં દવાની ક્યુબ મારી દીધી છે બધામાં, જોઈ શકો છો। અને આપણે 5 આ વખતે વધારે નવી ગઈ હતી એટલે એને પણ આ રીતના ફિટ કરી દીધી છે એટલે ટોટલ 15 છે, જોઈ શકો છો। હવે આપણે એનો ચણાની અંદર ઉપયોગ કરવાના અને આનું રિઝલ્ટ પણ બહુ સારું આવે છે। મિત્રો, આપણે આ ચણાની અંદર જે રડાર કંપનીની જે ફેરોમેન ટ્રેપ છે કે ઈયળમાં સ્પેશિયલ એ લગાવી દીધી છે, તમે જોતા આવજો। આ 1 છે, પછી આ 2, પછી એની આગળ 3, 4, પછી આ બાજુ 5, 6 જોઈ શકો છો
એક અહીંયા 7, આ બાજુ 8 9, પછી અહીંયા જોઈ શકો છો 3 4 અને 2 આપણે આ બાજુ છે. એટલે ટોટલ આપણે 1 એકર જમીન છે એની અંદર 15 જેવી ટ્રેપો લગાડી છે કે જેથી કરી અને સારું પરિણામ મળે. આપણે આ રીંગણીમાં આગળ કીધું હતું કે રીંગણીમાં હતી એનો જ પાછો રિટર્ન ઉપયોગ કર્યો ક્યુબ બદલાવીને, તો પણ લાઈવ જોઈ શકો છો. હવે આનું આગળ રિઝલ્ટ મળશે એ પણ આપણે વિડીયોની અંદર જણાવવાના, એટલે વિડીયો આખો જોજો. જોઈ શકો છો આ ચણા. તો મિત્રો તમે આ જોઈ શકો છો કે આપણે લગાવીને થોડીક જ વાર થઈ છે તો આમાં પકડાવા માંડ્યા ફૂદા. જોઈ શકો છો આ રહ્યો ફૂદો. મિત્રો આ રીતના આનો બહુ સારો ફાયદો થાય છે જે તમે આગળ જોયું. અને રિઝલ્ટમાં આપણે ખાલી હજી લગાવ્યા ભેગો જ ફૂદા પકડવાનું ચાલુ થયું હતું, પણ તમારે હજી આનું વધારે રિઝલ્ટ જોવું હોય તો આપણો જે છે આ વિડીયો પૂરો થાય એની બાજુમાં એક વિડીયો આવશે, એ જોશો એટલે તમને પાકી ખબર પડશે કે જ્યારે મગફળીની અંદર પણ ફૂદા આવતા તો એ પણ એટલા, એ તો આખી ટ્રે ભરાઈ જતી હતી જે ફેરોમેન ટ્રેપ છે. તો હવે મિત્રો વાત કરીએ તો આને તમારે ક્યાંથી મગાવવાની, તો જે તમે સ્ક્રીન પર નંબર જોયો છો એમાં તમે ઓર્ડર દઈ શકો છો ફોન અથવા વોટ્સએપમાં, જે સ્ક્રીન પર નંબર છે. મિત્રો ખાસ કરીને એ કહેવાનું કે કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે, ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ. કોઈ પણ ઓર્ગેનિક ખેતી આવી કોઈ પણ સારી પ્રોડક્ટ હોય કે જેથી આપણી દવાનો ખર્ચ બચે અને ઓર્ગેનિક ખાવા મળે, એના માટે ખાસ કરીને આપણું ગ્રુપ છે કે કોઈ પણ ખેડૂતને પ્રશ્ન હોય તો ગ્રુપની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, જોડાઈ જાઓ, તમારો પ્રશ્ન પૂછી શકો છો. એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો મિત્રો. અને આગળ કીધું હતું કે મગફળીમાં રિઝલ્ટ આવ્યું હતું એનો વિડીયો છે જે આ બાજુમાં તમે ટચ કરી અને જોઈ શકો છો કે જેથી કરી અને તમને પણ વિશ્વાસ આવી જાય કે આપણે ઉપયોગ કરવા લાયક છે આ પ્રોડક્ટ. અને ખૂબ સારું રડાર કંપનીનું છે એ આ ફેરોમેન ટ્રેપ, એનું સારું રિઝલ્ટ છે. આપણે જાતે જ અનુભવ કર્યો, ત્યારબાદ જ આપણે વિડીયો બનાવીએ છીએ. અને મારા જે સબસ્ક્રાઈબર હશે એને તો ખબર હશે કે આપણે ટ્રાયલ કોઈ પણ વસ્તુ હોય એનો અનુભવ કરી અને પછી જ વિડીયો બનાવી, કેમ કે ખેડૂતના હિત માટે. એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.